પાટણ નગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના પીઢ કાર્યકર ભરત ભાટિયાએ આગામી નગરપાલિકાની ચૂંટણી 2026 માટે આજે વિધિવત રીતે અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરીને ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. મોટી ભાટિયાવાડ ખાતેથી પોતાના વિશાળ સમર્થક સમુદાય સાથે રેલી સ્વરૂપે નીકળેલી તેઓ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં વિજય મુહૂર્તમાં પ્રાંત અધિકારી સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું. ઉમેદવારી નોંધાવ્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકાના 98 વર્ષના ઇતિહાસમાં ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 8ના મતદારોએ મને 4560 જેવા જંગી મતો આપીને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. આ વર્ષે પણ મને મારા વિસ્તારના તમામ હિન્દુ મુસ્લિમ સમાજના ભાઈ બહેનો, વડીલો અને કાર્યકરો પર પૂર્ણ ભરોસો છે. ભરત ભાટિયાએ જણાવ્યું કે તેઓ મતદારોના સુખ દુઃખમાં હંમેશા પડખે ઊભા રહ્યા છે અને કપરી પરિસ્થિતિમાં પણ લોકોની સેવા કરી છે. મેં જે રાત દિવસ જનતાની કામગીરી કરી છે તેના આધારે મને 100% વિશ્વાસ છે કે જનતા મને ફરી એકવાર વિજયી બનાવી પાટણના પ્રશ્નો હલ કરવા માટે નગરપાલિકામાં મોકલશે. લાંબા સમય સુધી પક્ષ સાથે જોડાયેલા રહ્યા બાદ આ વખતે તેમણે સમસ્ત મતદારોના વિશ્વાસે અપક્ષ તરીકે મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. સમર્થકો દ્વારા ગગનભેદી નારાઓ અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે ભરત ભાટિયાએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરતા પાટણનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. હું પાટણ શહેરના વોર્ડ નંબર 8માં ચૂંટણી 2026માં મારા વોર્ડના સમસ્ત હિન્દુ મુસ્લિમ સમાજના મતદારોના ભરોસે અપક્ષ ઉમેદવારી કરું છું. પાટણ શહેરમાં મારા મતદારોએ ગઈ વખતે મને સહકાર આપ્યો હતો અને 98 વર્ષના ઇતિહાસમાં સૌથી વધુ મત મને આપ્યા હતા. 4560 જેવા મત આપ્યા હતા. આ વખતે મને મારા તમામ સમાજના મતદારો પર વિશ્વાસ છે, મારા આગેવાનો પર વિશ્વાસ છે, મારા કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે. તેમના ટેકાથી હું આ વખતે પણ વિજયી બનીશ અને સર્વે સમાજ મેં જે રાત દિવસ એમનું જે કામગીરી કરી છે એ મને પૂરતો વિશ્વાસ છે અને મને મારા વોર્ડ ઉપર પૂરતો ભરોસો છે કે આ વખતે પણ તેઓ મને વિજયી બનાવશે અને આગામી પાટણના પ્રશ્નો હલ કરવા માટે નગરપાલિકા મોકલશે. અપક્ષ તરીકે કેટલા તમે થઈ શકશો? અપક્ષ તરીકે હું જે મારા વિસ્તારની જ્યારે પણ કપરી પરિસ્થિતિ હોય, કોઈ સમાજને ગમે ત્યારે કોઈ જરૂર હોય, કોઈ એવો બનાવ બન્યો હોય ત્યારે મારા મતદારો સાથે રહ્યો છું, એમની સાથે પડખે અને પડખે ઊભો છું. એટલે મને વિશ્વાસ છે હું અપક્ષમાં 100% જીતીશ. મારે મારી રાજનીતિ અપક્ષ તરીકે રાખવાની છે. રણનીતિનો ભાગની અંદર શું છે, કોને કેટલી બહુમતી આવે શું છે એની વસ્તુ બરાબર છે, પણ હું મારા વિસ્તારની સેવા માટે આવ્યો છું. મારા વોર્ડ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે મારા વોર્ડ વિસ્તારમાં કોઈ રાજકીય પક્ષ ચાલતો નથી. મારા વોર્ડ વિસ્તારની અંદર જે ઉમેદવાર વોર્ડ વિસ્તારના સંકલનમાં રહે, જે ઉમેદવાર વિસ્તારના નાના મોટા સારા નરસા પ્રસંગમાં હાજરી આપે અથવા એનું કામ કરે એ ઉમેદવાર 100% વિજય બને છે. મારા વિસ્તાર મને 3 વખત વિજય બને છે, એટલા માટે પક્ષ લડું છું. જીત્યા બાદ ભાજપ કે કોંગ્રેસમાં જોડાશો? મારે મારા વિસ્તારનું ભવિષ્ય પહેલું છે.